કેમ છો બાળકો? મજામાં? આજે આપણે ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 1 એની અંદર ખાતા વહી ખતવણી ચેપ્ટરનો અભ્યાસ આપણે કરીએ છીએ. આજે ખાતા વહી ખતવણી જ સ્વાધ્યાય આપણે ભણવાનું છે, પણ આજે સંયુક્ત આમનોંધ પરથી ખાતા વહી ખતવણી ભણવાની છે બાળકો. સંયુક્ત આમનોંધ પરથી ખાતા વહી ખતવણી. ગયા લેક્ચરમાં આપણે સાદી આમનોંધ પરથી ખાતા વહી ખતવણીનો અભ્યાસ કરેલો હતો. સાદી આમનોંધ એટલે રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા, ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, સીતા ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. સાદી આમનોંધની ખતવણી આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા. આજે આપણે સંયુક્ત આમનોંધની ખાતા વહી ખતવણીનો અભ્યાસ કરીશું. ધ્યાન આપો બાળકો. સૌથી પહેલા હું અહીંયા આમનોંધ લખું છું. સૌથી પ્રથમ આમનોંધના ખાના પાડી દીધા મેં. સંયુક્ત આમનોંધ પરથી ખતવણી કરીશું આજે આપણે. આ આમનોંધના ખાના પાડી દીધા. હવે ગયા લેક્ચરમાં જો તમને ખ્યાલ હોય તો મેં રકમ પણ લખી હતી. આજે હું રકમ લખીશ નહીં, કારણ કે જગ્યાનો અભાવ રહેશે આપણી જોડે. એટલે રકમ હું જાતે બોલતો જાઉં છું બાળકો. રકમ હું જાતે બોલું છું, આમનોંધ પણ કરું છું. ધ્યાન આપજો બધા. આ રીતે આમનોંધમાં પહેલું ખાનું તારીખનું. તારીખ ન હોય તો ક્રમ લખી શકાય. વિગત, ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા, આ રીતે. ચલો, પહેલી તારીખ લખું છું હું. આમનોંધ હું જાતે બોલું છું, ધ્યાન આપજો બાળકો. ₹10,000 રોકડા અને 5,000નું ફર્નિચર લાવી ધંધો શરૂ કર્યો. ફરીથી બોલું છું. ₹10,000 રોકડા, 5,000નું ફર્નિચર લાવી ધંધો શરૂ કર્યો. તો બોલો બાળકો, આની આમનોંધ શું થાય? તો ધંધામાં રોકડ આવશે એટલે રોકડ ખાતે ઉધાર. ₹10,000 રોકડા છે. ફર્નિચર આવશે એટલે ફર્નિચર ખાતે ઉધાર. 5,000નું ફર્નિચર છે. ધંધાનો માલિક લાવશે આ, એટલે મૂડી ખાતે જમા. ₹15,000 બંનેનો સરવાળો કરી દઈશું. આ આપણે આમનોંધ કરી દીધી. રકમ હું જાતે બોલ્યો, આમનોંધ કરી દીધી આપણે. ફરીથી કહું, ₹10,000 રોકડા, 5,000નું ફર્નિચર લાવી ધંધો શરૂ કર્યો. તો એની આમનોંધ રોકડ ખાતે ઉધાર 10,000, ફર્નિચર ખાતે ઉધાર 5,000, તે મૂડી ખાતે જમા. બીજી આમનોંધની રકમ બોલું છું હું, ધ્યાન આપજો બાળકો. પગારના ₹200, ફરીથી પગારના ₹200, મજૂરીના 300 ચૂકવ્યા. પગાર અને મજૂરી ચૂકવી તો એ બંને આપણા ખર્ચ કહેવાય. ખર્ચ ખાતે ઉધાર થશે એટલે પગાર ખાતે ઉધાર. પગારના ₹200 છે. મજૂરી ખાતે ઉધાર. મજૂરીના ₹300 છે. તે રોકડ ખાતે જમા. બંનેનો સરવાળો ₹500. બીજી આમનોંધ કરી દીધી મેં. ત્રીજી આમનોંધની રકમ બોલું છું. કમિશનના 700 અને દલાલીના 800 રોકડા મળ્યા. ફરીથી કમિશનના 700, દલાલીના 800 રોકડા મળ્યા. રોકડા મળ્યા તો ધંધામાં રોકડ આવશે. ત્રીજી તારીખ રોકડ આવશે તો રોકડ ખાતે ઉધાર.
તે કમિશનના 700 રૂપિયા મળે છે, એટલે કમિશન ખાતે જમા ઉપજ કહેવાય. દલાલીના 800 રૂપિયા મળે છે, ઉપજ કહેવાય. ઉપજ એટલે જમા. રોકડ આવશે, બોલો કેટલી રોકડ આવશે બાળકો? 1500 રૂપિયા. અહીંયા મેં 3 આમનોંધ કરી દીધી તમારી સામે. 3ની રકમ હું જાતે બોલ્યો છું. 3 આમનોંધ કરી દીધી. આ આમનોંધને બાળકો સંયુક્ત આમનોંધ કહેવાય. સંયુક્ત આમનોંધ કેમ કહેવાય એ શીખવાડું તમને. તો જો અહીંયા ઉધાર 2 વાર છે, જમા 1 વાર, એટલે એક કરતાં વધુ વાર એક બાજુ હોય તો એને સંયુક્ત આમનોંધ કહેવાય. ઉધાર 2 વાર છે એટલે સંયુક્ત આમનોંધ થશે. અહીંયા પણ ઉધાર 2 વાર છે, સંયુક્ત આમનોંધ થશે. અહીંયા જમા 2 વાર છે, સંયુક્ત આમનોંધ કહેવાય. બોલો બાળકો, ખબર પડી સંયુક્ત આમનોંધનો મતલબ શું થયો? તો સંયુક્ત એટલે ઉધાર 2 વાર હોય કાં તો જમા 2 વાર હોય, 2 કે તેથી વધુ વાર, 2 કે તેથી વધુ વાર હોય તો એને સંયુક્ત આમનોંધ કહેવાય. દાખલા તરીકે હું બોલું છું, ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, તો આને સંયુક્ત આમનોંધ ન કહેવાય. કારણ કે ખરીદ ખાતું ઉધાર 1 વાર થયું છે, રોકડ ખાતું જમા 1 વાર થયું છે, તો આને સાદી આમનોંધ કહેવાય. તો સાદી આમનોંધની ખતવણી આપણે ગયા લેક્ચરમાં ભણી ગયા હતા. આજે સંયુક્ત આમનોંધની ખતવણી ભણીએ છીએ. તો ધ્યાન આપો બાળકો, અહીંયા મેં સંયુક્ત આમનોંધ લખી દીધી. હવે મારે ખતવણી કરવા માટે જોજો, મેં કોઈ નિયમ આજે અહીંયા કરેલા નથી, સરવાળા કરેલા નથી, ઉપર વ્યક્તિનું નામ નથી. ફક્ત તમને જે મુદ્દો આવડવો જોઈએ કે સંયુક્ત આમનોંધની ખતવણી કઈ રીતે થાય એ જ આપણે કરીએ છીએ. બાકી બધી પ્રોસેસ, નિયમો એ તમારે લગાવવાના છે. શ્રી ખાલી જગ્યાના ચોપડે આમનોંધ, કુલ સરવાળો, ચોપડીમાં બધા મોટા મોટા દાખલા છે. એટલે હું અહીંયા નાનો એક દાખલો તમારી સામે રજૂ કરું છું આ રીતે. ધ્યાન આપો બાળકો. સૌથી પહેલાં તો આની ખતવણી કરવી હોય તો મારે ખાતા ગણવા પડશે. કેટલા ખાતા બનશે? તો પહેલું ખાતું રોકડ ખાતું, બીજું ફર્નિચર, ત્રીજું મૂડી, ચોથું પગાર, પાંચમું મજૂરી. બોલો છઠ્ઠું રોકડ આવશે. ફરી એકનું એક ખાતું બીજી વાર આવે નહીં. એટલે પાંચમું મજૂરી, છઠ્ઠું રોકડ નહીં આવે. છઠ્ઠું ખાતું ફરી રોકડ છે તો રોકડ નહીં આવે. છઠ્ઠું કમિશન અને સાતમું દલાલી. કેટલા ખાતા બનશે? 7 ખાતા. તો અહીંયા 7 ખાતા આપણે બનાવીએ. ધ્યાન આપો, 2 પત્તા મેં તમારી સામે અહીંયા દોરી દીધા છે. 7 ખાતા. બોલો પહેલું ખાતું કયું બાળકો બનાવશો? રોકડ ખાતું. રોકડ ખાતું. ખાતાને કેટલી બાજુ હોય છે? 2 બાજુ, ઉધાર અને જમા. ખબર પડે છે? મેં બધી વિગત લખેલી નથી. મેં ગયા લેક્ચરમાં તમને ખાતું બનાવતા શીખવાડેલું હતું. એ તમારે એવું ખાતું બનાવવાનું છે, આવું ખાતું નહીં. આ તો સમજાવવા માટે મેં બનાવ્યું છે. ખાતામાં પહેલું ખાનું કોનું? તારીખ. બીજું વિગત. ત્રીજું નોપા એટલે નોંધણી વહી પાના નંબર. ચોથું રકમ રૂપિયા. આ ઉધાર બાજુ થઈ. જમા બાજુ પહેલું ખાનું તારીખ, વિગત, નોપા, રકમ રૂપિયા. આ રીતે તમારે ખાતા બનાવવાના છે. આ રીતે નહીં, આ તો સમજાવવા માટે મેં તમને અહીંયા ફટાફટ આ રીતે બનાવી દીધું. પહેલું ખાતું રોકડ ખાતું છે, બીજું ફર્નિચર ખાતું, ફર્નિચરનું ખાતું, ત્રીજું ઉધાર જમા, ત્રીજું મૂડી ખાતું, ઉધાર જમા, ચોથું પગાર, પાંચમું મજૂરીનું ખાતું, પગાર ખાતું, ઉધાર જમા, મજૂરીનું ખાતું, ઉધાર જમા, રોકડ ખાતું આવી ગયું, બીજી વાર આવશે નહીં. ફરી રોકડ ખાતું આવી ગયું, બીજી વાર નહીં આવે. કમિશન અને દલાલીનું ખાતું,
કમિશનનું ખાતું, ઉધાર જમા, દલાલીનું ખાતું, ઉધાર અને જમા. બોલો બાળકો, પડી ખબર? કેટલા ખાતા બની ગયા? 7 ખાતા. આ 7 ખાતા આના ઉપરથી બની ગયા. આપણે એકનું એક ખાતું ફરી બનાવીશું નહીં. ચલો હવે ખતવણી. ખતવણીમાં એકદમ સરળ આગળ આપણે ભણી ગયા છીએ પહેલેથી. રોકડ ખાતે, ધ્યાન આપજો, રોકડ ખાતે ઉધાર. તો આમાંથી તમારે રોકડ ખાતું પહેલાં શોધવાનું છે. અહીંયા લખ્યું છે રોકડ ખાતે ઉધાર. તો પહેલાં રોકડ ખાતું શોધી લો. આર્યું રોકડ ખાતું. હવે અહીંયા ફરી વાંચો, રોકડ ખાતે ઉધાર એટલે રોકડ ખાતાની ઉધાર બાજુ આવી જાઓ. કેટલા રૂપિયા રોકડ ખાતે ઉધાર લખવાના છે? 10,000. તો પહેલાં પૈસા લખો, રૂપિયા લખો. રોકડ ખાતે ઉધાર કેટલા લખી દીધા બાળકો? 10,000 રૂપિયા લખી દીધા. હવે વિરુદ્ધ એન્ટ્રીનું નામ રોકડ ખાતે ઉધાર. તો રોકડ ખાતાની ઉધાર બાજુ મેં રૂપિયા લખી દીધા, 10,000 લખી દીધા. વિરુદ્ધ એન્ટ્રીનું નામ, વિરુદ્ધ એટલે જે એન્ટ્રી જમા થઈ હોય એનું નામ લખાશે. તો બોલો બાળકો, કોના ખાતે લખીશું? મૂડી ખાતે. તારીખ કઈ છે? પહેલી. આની ખતવણી થઈ ગઈ. રોકડ ખાતે ઉધાર 10,000. આ ખતવણી પૂરી થઈ ગઈ. બીજું લઈએ, ફર્નિચર ખાતે ઉધાર 5,000 રૂપિયા. તો પહેલાં ફર્નિચરનું ખાતું શોધો. ક્યાં છે ફર્નિચરનું ખાતું? આર્યું. ફરીથી વાંચો, ફર્નિચર ખાતે ઉધાર. તો ફર્નિચરના ખાતામાં ઉધાર બાજુ આવી જાઓ. કેટલા રૂપિયા ઉધાર બાજુ લખીશું? 5,000 રૂપિયા. પહેલું રૂપિયા લખવાનું કામ કરો. 5,000 રૂપિયા લખી દીધા. હવે આ ઉધાર છે તો વિરુદ્ધ એન્ટ્રીનું નામ એટલે જમા એન્ટ્રીનું નામ. બોલો જમા એન્ટ્રી કઈ છે બાળકો? મૂડી. જોજો ઉધારની અસર કરી. વિરુદ્ધ એન્ટ્રીનું નામ એટલે મૂડી ખાતે. મૂડી ખાતે. તારીખ એક જ છે. આની ખતવણી પૂરી થઈ ગઈ. હવે મૂડી ખાતે જમા. જોજો ક્રમ અનુસાર લેવાય. પહેલાં રોકડ ખાતે કરી દીધું, ફર્નિચર ખાતાની ખતવણી કરી દીધી. હવે મૂડી ખાતે જમા. તો બોલો બાળકો, મૂડી ખાતે જમા. તો પહેલાં મૂડી ખાતું શોધો. અહીંયા છે મૂડી ખાતું આપણી જોડે. હવે મૂડી ખાતે જમા કેટલા રૂપિયા છે? 15,000 રૂપિયા. તો મૂડી ખાતે જમા 15,000 રૂપિયા એટલે મૂડી ખાતાની જમા બાજુ, મૂડી ખાતાની જમા બાજુ કેટલા રૂપિયા લખવાના? 15,000. પણ 15,000 રૂપિયા થવા જોઈએ. 15,000 લખવાના નથી, 15,000 રૂપિયા થવા જોઈએ. કઈ રીતે? તો 10 અને 5 લખો. 10,000, 5,000. બોલો બાળકો, થઈ ગયા 15,000. ફરીથી 15,000 રૂપિયા મૂડી ખાતામાં જમા બાજુ થવા જોઈએ. તો આ મૂડી ખાતું 15,000 જમા બાજુ થઈ ગયા. 15,000 લખવાના નથી, 15,000 થવા જોઈએ. પણ લખવાના કેટલા? 10,000 અને 5,000. કારણ કે આપણે વિરુદ્ધ એન્ટ્રીનું નામ લખવાનું છે. તો મૂડી ખાતે જમા લખ્યું, આપણે એની વિરુદ્ધ એન્ટ્રીનું નામ લખીશું એટલે ઉધાર એન્ટ્રીનું નામ લખીશું. તો પહેલાં કોના ખાતે લખીશું બાળકો? રોકડ ખાતે. બીજું કોના ખાતે લખીશું? ફર્નિચર ખાતે. તારીખ કઈ લખીશું? પહેલી. બોલો બાળકો, ખબર પડી ગઈ? પહેલી આમનોંધની ખતવણી કરી દીધી મેં. બહુ સરળ છે, ધ્યાન આપો. ફરીથી બીજી આમનોંધની ખતવણી કરીએ આપણે. તો સૌથી પહેલાં પગાર ખાતે ઉધાર. તો પગાર ખાતામાં જતું રહેવાનું. અહીંયા એમાં ઉધાર બાજુ છે 200 રૂપિયા લખી દો. પહેલાં આ 200 રૂપિયા લખી દીધા મેં. હવે વિરુદ્ધ એન્ટ્રીનું નામ, વિરુદ્ધ એટલે જમા એન્ટ્રીનું નામ લખો. કોના ખાતે લખીશું બાળકો? રોકડ ખાતે લખીશું. જમા એન્ટ્રી રોકડ છે તો રોકડ ખાતે લખીશું. ફરીથી તારીખ કઈ છે આપણી પાસે? 2 છે. તો આ પગાર ખાતે ઉધારની ખતવણી પૂરી થઈ ગઈ. ફરીથી આપણે મજૂરી ખાતે ઉધાર. તો મજૂરી ખાતામાં જતા રહો. ઉધાર બાજુ 300 રૂપિયા લખો.
લખી દીધા. વિરુદ્ધ એન્ટ્રી જમા એન્ટ્રીનું નામ લખો. રોકડ ખાતે તારીખ કઈ છે આપણી પાસે? 2 તારીખ છે. ફરીથી આગળ જઈએ તો પગાર મજૂરી બંનેની ખતવણી થઈ ગઈ. ફરી રોકડ ખાતે જમા 500 રૂપિયા. બોલો બાળકો, રોકડ ખાતે જમા 500 રૂપિયા. તો રોકડ ખાતાની જમા બાજુ 500 રૂપિયા થવા જોઈએ, લખવાના નથી. 500 રૂપિયા થવા જોઈએ. તો 500 રૂપિયા કઈ રીતે થશે? તો 200 અને 300. તો રોકડ ખાતાની જમા બાજુ, આ રોકડ ખાતું આપણી પાસે ક્યાં છે? અહીંયા છે. ફરીથી રોકડ ખાતે જમા 500 રૂપિયા. તો રોકડ ખાતામાં જતા રહીએ આપણે. આ રોકડ ખાતું છે આપણી જોડે. હવે એમાં 500 રૂપિયા જમા બાજુ. તો જમા બાજુ 500 રૂપિયા લખવાના નહીં, 500 રૂપિયા થવા જોઈએ. તો કઈ રીતે 500 થશે બાળકો? 200 અને 300. બોલો, 500 થઈ ગયા. કારણ કે આપણે રોકડ ખાતાની ખતવણી કરીએ છીએ એટલે વિરુદ્ધ એન્ટ્રીનું નામ લખવું પડશે. તો બોલો, 200 કોના ખાતે? પગાર ખાતે. 300 કોના ખાતે? મજૂરી ખાતે. તારીખ કઈ છે આપણી પાસે? 2. પડી ગઈ ખબર? બીજી આમનોંધની ખતવણી પૂરી થઈ. હવે ત્રીજી આમનોંધ. તો ધ્યાન આપો બાળકો. રોકડ ખાતે ઉધાર 1500. પહેલું રોકડ ખાતું શોધો. રોકડ ખાતું અહીંયા છે આપણી જોડે, આર્યું. હવે અહીંયા રોકડ ખાતે ઉધાર 1500. તો 1500 રૂપિયા લખવાના નહીં, 1500 રૂપિયા થવા જોઈએ. લખવાના કેટલા? 700 અને 800. 700 કોના ખાતે લખવાના બાળકો? કમિશન. 800 દલાલી. કમિશન, દલાલી. તારીખ 3 છે. તો આ ખતવણી આની થઈ ગઈ. રોકડ ખાતે ઉધાર 1500 એની ખતવણી થઈ. હવે કમિશન ખાતે જમા, દલાલી ખાતે જમા. તો પહેલું કમિશન ખાતે જમા છે. તો કમિશનનું ખાતું અહીંયા છે. એની જમા બાજુ કેટલા રૂપિયા લખીશું? 700 રૂપિયા. વિરુદ્ધ એન્ટ્રી એટલે જમા છે તો ઉધાર એન્ટ્રીનું નામ લખો. બોલો બાળકો, કોના ખાતે લખીશું? રોકડ ખાતે. તારીખ કઈ છે આપણી જોડે? 3 તારીખ. આગળ એના પછી દલાલી ખાતે જમા. તો દલાલી ખાતે જમા, દલાલી ખાતામાં કઈ બાજુ? જમા બાજુ. 800 રૂપિયા લખીશું. વિરુદ્ધ એન્ટ્રી એટલે રોકડ ખાતે. તારીખ કઈ છે બાળકો? 3. આ સંયુક્ત આમનોંધની ખતવણી મેં કરી દીધી. હવે તમારે જો આની બાકી શોધવી હોય તો આગળના લેક્ચરમાં શીખવાડેલું હતું કે જે ખાતામાં જે બાજુનો સરવાળો વધુ હોય તે બાકી કહેવાય. દાખલા તરીકે અહીંયા ઉધાર બાજુ 10,000 ને 1500, 11,500. 11,500માંથી જમા બાજુ 500 માઇનસ કરો એટલે કેટલા વધશે? 11,000. તો ઉધાર બાજુનો સરવાળો વધુ એટલે ઉધાર બાકી. બોલો બાળકો, આવડશે? સંયુક્ત આમનોંધની ખતવણી કરી. હજી એક સંયુક્ત આમનોંધ બાકી છે. બધાનું ધ્યાન બોર્ડ ઉપર. હજી એક સંયુક્ત આમનોંધ આપણી બાકી છે. એની હું ખતવણી કરાવું. સંયુક્ત આમનોંધ આપણી ચોપડીમાં હજી એક બાકી છે. ધ્યાન આપો. શરૂઆતની આમનોંધ કહેવાય અને મૂડીની. રકમ હું જાતે બોલું છું. રકમ જાતે બોલું છું. ધ્યાન આપજો. પહેલી તારીખ આમનોંધના ખાના પાડતો નથી, ડાયરેક્ટ લખું છું. રકમ જાતે બોલું છું. પહેલી તારીખ રૂપિયા 10,000 રોકડા. સાંભળજો, 10,000 રૂપિયા રોકડા. તો રોકડ ખાતે ઉધાર. ₹10,000. 5,000 રૂપિયાના યંત્રો. તો યંત્ર ખાતે ઉધાર. 5,000.
15,000નું ફર્નિચર, તો ફર્નિચર ખાતે ઉધાર 15,000, 9,000ના દેવાદાર, તો દેવાદાર ખાતે હંમેશા ઉધાર જ થશે બાળકો. દેવાદારના બીજા નામ લખું તો એને લેણું પણ કહેવાશે અને ગ્રાહકો પણ કહેવાશે. ધ્યાન આપજો, ચોપડીની અંદર દેવાદાર હોય તોય ભલે, લેણું હોય તોય ચાલે, ગ્રાહકો હોય તોય ચાલે, એના ખાતે હંમેશા ઉધાર થશે. કેટલા રૂપિયાના? 9,000ના. પછી આગળ 5,000ના લેણદાર, 5,000ના લેણદાર, તો લેણદાર હંમેશા જમા જ થાય, તો તે લેણદાર ખાતે જમા. લેણદાર કેમ જમા થાય? તો પેઢીનું દેવું કહેવાય અને એનું બીજું નામ વેપારીઓ. કેટલાના લેણદાર છે? 5,000ના લેણદાર ખાતે હંમેશા જમા થશે. તે હવે જે ડિફરન્સ આવે એ મૂડી ખાતે જમા. મૂડી ખાતે જમા. કેટલા રૂપિયા ડિફરન્સ? તો આપણે પહેલાં ઉધાર બાજુનો સરવાળો કરી દઈશું. તો 10 ને 5 15,000, 15 ને 15 30,000, 30 ને 9 39,000. ફરીથી ઉધાર બાજુનો સરવાળો 10 ને 5 15, 15 ને 15 30, 30 ને 9 39,000. ઉધાર બાજુનો સરવાળો 39,000. એમાંથી જમા બાજુનો સરવાળો 5,000 તમે માઇનસ કરી દો, તો ઉધાર બાજુ 39,000, જમા બાજુ 5,000, તો 39માંથી 5 આપણે માઇનસ કરી દઈશું એટલે 34,000 વધશે. તો બોલો બાળકો, મૂડી ખાતે જમા કેટલા રૂપિયા લખાશે? 34,000. ફરીથી હું આખી રકમની ચર્ચા કરું છું. હવે આ રીતે આખી આમનોંધ બોલું છું, આને શરૂઆતની આમનોંધ કહેવાય. મોટામાં મોટી સંયુક્ત આમનોંધ આ છે આપણી ચોપડીની. તો ધ્યાન આપો, પહેલી તારીખ 10,000 રૂપિયા રોકડા, 5,000નું યંત્ર, 15,000નું ફર્નિચર, 9,000ના દેવાદાર, 5,000ના લેણદાર, લાવી ધંધો શરૂ કર્યો. બોલો બાળકો, આવડશે? આ બધું લાવી ધંધો શરૂ કર્યો એટલે મેં આવી આમનોંધ કરી. ધંધો શરૂ કર્યો, લાવી ધંધો શરૂ કર્યો, ધંધાનો માલિક લાવશે એટલે આ મૂડીની આમનોંધ કહેવાય. તો જે ડિફરન્સ આવે એ મૂડી ખાતે જમા થશે. એક વસ્તુ યાદ રાખજો બાળકો, દેવાદાર ખાતે હંમેશા ઉધાર જ થાય, લેણદાર ખાતે હંમેશા જમા થાય. દેવાદારનું બીજું નામ લેણું પણ કહેવાય અને ગ્રાહકો પણ કહેવાય. લેણદારનું બીજું નામ દેવું પણ કહેવાય અને વેપારીઓ પણ કહેવાય. હવે આપણે આની ખતવણી કરીશું. તો ધ્યાન આપો, અહીંયા સૌથી પહેલાં મારે કેટલા ખાતા બનાવવા પડશે? તો ગણતા જઈએ આપણે. રોકડ ખાતું 1, યંત્ર 2, 3, 4, 5, 6. કેટલા ખાતા આવશે? 6 ખાતા બનાવવા પડશે. તો 6 ખાતા બનાવવા માટે અહીંયા જો 6 ખાતા હું બનાવું છું. ખાતા આપણે બનાવી દઈએ. એકદમ નાના નાના ખાતા બનાવશું. ધ્યાન આપજો. પહેલું ખાતું રોકડ ખાતું, તો રોકડ ખાતું, ઉધાર જમા. બીજું યંત્ર ખાતું, યંત્રનું ખાતું, ઉધાર જમા. ત્રીજું ફર્નિચરનું ખાતું, ઉધાર જમા. ચોથું દેવાદાર ખાતું, ઉધાર જમા.
ધ્યાન આપો. પાંચમું લેણદારનું ખાતું. અને છઠ્ઠું મૂડી ખાતું. તો બાળકો મૂડી ખાતું હું અહીંયા ધ્યાન આપજો બધા. મૂડી ખાતું સૌથી ઉપર બનાવું છું. મૂડી ખાતું આ રીતે ઉધાર અને જમા. કેટલા ખાતા બનાવ્યા તો ફરીથી કહી દઉં. પહેલું રોકડ ખાતું, બીજું યંત્રનું ખાતું, ત્રીજું ફર્નિચર ખાતું, ચોથું દેવાદાર ખાતું, પાંચમું લેણદારનું ખાતું અને છઠ્ઠું મૂડી ખાતું. આટલા ખાતા આ એક આમ નોંધમાં બને છે. 6 ખાતા. હવે આપણે આની ખતવણી કરી દઈએ. તો ધ્યાન આપો, સૌથી સરળ છે ખતવણી પહેલેથી. બોલો બાળકો, રોકડ ખાતે ઉધાર. તો રોકડ ખાતામાં ઉધાર બાજુ 10,000 રૂપિયા લખી દો. નિયમ પ્રમાણે આપણે સૌથી પહેલાં શું કરતા હતા? તો રોકડ ખાતું છે તો પહેલું રોકડ ખાતું શોધતા હતા. આર્યું. હવે અહીંયા ઉધાર છે તો એની ઉધાર બાજુ આવી જતા હતા. ત્યાં 10,000 રૂપિયા લખી દીધા આપણે. બોલો, લખી દીધા. હવે વિરુદ્ધ એન્ટ્રી. વિરુદ્ધ એન્ટ્રી અહીંયા વિરુદ્ધ એન્ટ્રી કઈ કહેવાશે? અહીંયા વિરુદ્ધ એન્ટ્રી આપણી કઈ કહેવાશે? તો ધ્યાન આપો, અહીંયા આપણી વિરુદ્ધ એન્ટ્રી મૂડી કહેવાશે, કારણ કે આ મૂડીની આમ નોંધ છે. તો વિરુદ્ધ એન્ટ્રીમાં લખીશું મૂડી ખાતે પહેલી તારીખ. બોલો, આમની ખતવણી પૂરી થઈ ગઈ. આ મૂડીની આમ નોંધ કહેવાય. તો આ બધામાં મૂડી શબ્દ જ લખાશે. દાખલા તરીકે બીજી કરીએ આપણે. તો યંત્ર ખાતે ઉધાર. તો યંત્ર ખાતામાં ઉધાર બાજુ 5,000 લખી દો. વિરુદ્ધ એન્ટ્રી મૂડી ખાતે તારીખ 1. પડી ખબર? ફર્નિચર ખાતે ઉધાર 15,000 લખી દો. વિરુદ્ધ એન્ટ્રી મૂડી ખાતે તારીખ 1. દેવાદાર ખાતે ઉધાર. દેવાદારનું બીજું નામ લેણું પણ કહેવાય, ગ્રાહકો પણ કહેવાય. દેવાદાર ખાતે ઉધાર 9,000. તો દેવાદારના ખાતામાં ઉધાર બાજુ 9,000 લખી દો. વિરુદ્ધ એન્ટ્રી મૂડી ખાતે તારીખ 1. લેણદાર ખાતે જમા. ધ્યાન આપજો, અહીંયા સુધી પૂરું થઈ ગયું. દેવાદાર સુધી પૂરું થઈ ગયું. હવે લેણદાર ખાતે જમા 5,000 રૂપિયા. હું વાંચું છું, લેણદાર ખાતે જમા 5,000 રૂપિયા. તો લેણદારના ખાતામાં જમા બાજુ 5,000 રૂપિયા. હવે અહીંયા વિરુદ્ધ એન્ટ્રી કઈ કહેવાશે? ધ્યાન આપજો, બહુ અગત્યનો પોઈન્ટ છે. લેણદાર ખાતે જમા 5,000 કરી દીધા. અહીંયા વિરુદ્ધ એન્ટ્રી કઈ કહેવાશે? તો અહીંયા વિરુદ્ધ એન્ટ્રી મૂડી જ લખાશે, કારણ કે આ મૂડીની આમ નોંધ કહેવાય. એટલે મૂડી ખાતે જ લખાશે તારીખ 1. ભલે અહીંયા જમા બાજુ જ મૂડી છે તોય આને વિરુદ્ધ એન્ટ્રી તરીકે ઓળખાશે, કારણ કે મૂડીની આમ નોંધ છે. બોલો બાળકો, બધાની ખતવણી થઈ ગઈ? અહીંયા સુધી થઈ ગઈ લેણદાર ખાતે. હવે મૂડી ખાતે જમા. મૂડી ખાતે જમા બહુ અગત્યનો પોઈન્ટ છે. મૂડી ખાતે જમા. તો મૂડી ખાતે જમા કરવા માટે આપણે શું કરવું પડશે? તો અહીંયા ધ્યાન બધાનું. મૂડી ખાતે જમા 34,000. તો આપણે પહેલાં મૂડી ખાતું શોધો. આર્યો. મૂડી ખાતે જમા 34,000 કરવાના છે. તો આ મૂડી ખાતું છે આપણી જોડે. હવે આની અંદર આ 34,000 રૂપિયા કઈ રીતે લખાય? તો એકદમ સરળ, આ રીતે યાદ રાખવાનું. આ બધું ઉધાર થયું છે એ બધું જ લાઇનસર અહીંયા તમે જમા કરી દો. દાખલા તરીકે 10,000. જોજો, આ ઉધાર છે એ જમા કરી દીધું. 5,000, 15,000, 9,000. બોલો, 10,000 કોના ખાતે બાળકો? તો રોકડ ખાતે, યંત્ર ખાતે, ફર્નિચર ખાતે, દેવાદાર ખાતે
તારીખ 1/1/1 આપણે મૂડી ખાતાની ખતવણી કરીએ છીએ તો મૂડી ખાતામાં આ બધું ઉધાર થયું છે એ આપણે શું કરી દઈશું? જમા. આ જમા થયું છે એ શું કરી દઈશું? ઉધાર. કેટલા રૂપિયા ઉધાર કરીશું? 5000 રૂપિયા. બોલો કોના ખાતે? વિરુદ્ધ એન્ટ્રી લેણદાર ખાતે. તારીખ કઈ લખીશું? 1. આ ખતવણી થઈ ગઈ. મૂડી ખાતે જમા આ ખતવણી થઈ ગઈ. એટલે ધ્યાન આપજો, આ જે શરૂઆતની આમનોંધ છે એમાં બહુ અગત્યનું મૂડી ખાતાની ખતવણી કઈ રીતે કરવી, તો આ રીતે કરવાની છે. આપણે નામામાં એકાઉન્ટમાં નિયમ આવે કે એક અસર ઉધાર થાય તો બીજી અસર કેવી થાય બાળકો? જમા. તો આ બધી ઉધાર થઈ છે 10, 5, 15, 9 એ બધી આપણે અહીંયા જમા કરી દીધી. આ જમા થઈ છે એ આપણે શું કરી દીધી? ઉધાર કરી દીધી. બોલો ખબર પડી ગઈ? આજે મેં તમને કઈ આમનોંધની ખતવણી ભણાવી દીધી? સંયુક્ત આમનોંધ. સંયુક્ત આમનોંધની ખતવણી ખૂબ જ સરળ છે. સૌથી પહેલા લેક્ચરમાં મેં સાદી આમનોંધની ખતવણી ભણાવી હતી, આજે સંયુક્ત આમનોંધની ખતવણી ભણાવી દીધી. હવે તમે ચોપડીમાં સ્વાધ્યાયના ખતવણી ચેપ્ટરમાં દરેક દાખલો જે આમનોંધ પરથી ખતવણી કરવાનો છે, આમનોંધ પરથી ખતવણી કરો એ દરેક દાખલો તમે ગણી શકો. આજે આપણે અહીંયા ચોપડીનો એક પણ દાખલો ગણ્યો નથી, કારણ કે ચોપડીના દાખલા ખૂબ જ મોટા અને લાંબા હોવાથી આપણી પાસે જગ્યાનો અહીંયા અભાવ હોવાથી આપણે ચોપડીના દાખલા ગણી શકતા નથી. પણ આના આધારે તમે ચોપડીના દાખલા ગણી શકો. મળીશું આવતા લેક્ચરમાં બાળકો. જય હિન્દ, જય ભારત.